આગળ વાત બોટાદની કે જ્યાં રોડની અધૂરી કામગીરીને લઈ લોકો પરેશાન છે। દીનદયાળ ચોક પાસે ટાવર રોડ પર રસ્તાની અધૂરી કામગીરીને કારણે લોકોને હાલાકી। ઝડપથી રોડની કામગીરી પૂર્ણ કરવા માટે લોકોએ માંગ કરી છે। રસ્તા પર રોડની કામગીરી ચાલી રહી છે અને રસ્તા પર કામગીરી અધૂરી હોવાને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। 3 કલાકથી લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા અને પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે। એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું। કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે। વાહન એટલા ભટકાઈ ગયા છે। આ 3 કલાકથી એકને એક વસ્તુ બની રહી છે છતાં કોઈ આટો મારવા આવેલ નથી। રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ। દીનદયાળ ચોક પાસે ટાવર રોડ પર રસ્તાની અધૂરી કામગીરીને કારણે લોકોને હાલાકી। ઝડપથી રોડની કામગીરી પૂર્ણ કરવા માટે લોકોએ માંગ કરી છે। રસ્તા પર રોડની કામગીરી ચાલી રહી છે અને રસ્તા પર કામગીરી અધૂરી હોવાને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે।